જય શ્રી રામ. જય શ્રી રામ. આપણે જે સોજલવાડા ગામમાં જાગૃતિબેનનું જે ઘરનું કામ ચાલુ કરેલું હતું, જે વસંત પંચમીના દિવસે એકદમ શુભ મુહૂર્તના દિવસે ચાલુ કરેલું, જેનું કામ આજે ખાડા ખોદવાનું ચાલુ થઈ ગયું છે અને સામાન પણ બધો પડી ગયો છે. તો આપણે જોઈએ કેટલું કામ થયું અને આગળ કેવી રીતે કરવાનું છે. ચાલો જોઈએ. પહેલું ઘર છે ને આપણે કંઈક અલગ રીતે બનાવવા જઈ રહ્યા છીએ અને આ છે આપણા સિમેન્ટના બ્લોક આપણે એનાથી બનાવવાના છે. લોકોને બતાવું જરાક સિમેન્ટના બ્લોક આપણે ઘણા ઘર એમાંના જોયા ને ઠીક લાગે છે. આ બરાબર છે અને કોસ્ટમાં પણ સારું એવું પડે છે. ચાલો આગળ જઈએ. ખાડા ખોદાનું કામ ચાલુ છે અને આ ભાઈ લોકો જે આ કામ માટે સ્પેશિયાલિસ્ટ છે. બરાબર ને ભાઈ? એકાદનો ફોન આવે. જાગૃતિબેન બહુ ખુશ દેખાતી છે. બરાબર જાગૃતિબેનને? બે દિવસમાં કામ દિવાલનું પૂરું થઈ જશે. થઈ જશે ને કાકા? પછી આપણે આગળનું પ્લાસ્ટરનું પટો અને આગળનું આપણે જોઈશું. ફૂલ જોશમાં કામ આપણું ચાલુ છે. જાગૃતિબેન નહીં આવો. તમને કઈ સાઈડ દરવાજો જોતો છે? આપણે આ સાઈડ આવશે ચાલશે ને? આ સાઈડ એક દરવાજો અને પાછળનો આ સાઈડ આવશે ચાલશે ને? એક એક બારી આવશે બંને સાઈડે. કઈ નહીં ને? જાગૃતિબેન ક્યાં છે? જાગૃતિબેન આ બધા તમે છે ને પીવડાવી દેવો. કઈ નહીં એમ બી મૂકી દે ને ભરી આપે ટોપી કઈ નહીં મૂકો ને. બાઈને બે જણ જાઓ એક જણ ગલમ રાખો એક જણ પિયાને રવા દે રામ જાઓ જાઓ બે જણ જાઓ અંદર જે હો આપની આપો બાઈને બાજુ બહાર મૂકો ને.